જય શ્રી કૃષ્ણ. ઘરમાં નવી નવી વહુ આવે ને એટલે એ 3 દી પછી રસોડામાં જાય અને રસોડામાં જઈને એવી નાની નાની ફૂલકા જેવી રોટલી બનાવે એટલે હારાને એમ થાય કે વાહ, હવે મજા આવશે. એમ મેં ઠાકોરજીની વહુ બની ગયો અને એવી નાની નાની ફૂલકા જેવી રોટલી બનાવી અને આ છે ગુવારનું શાક અને આ છે છાશ. એ ભગવાનને ધર્યું તો ભગવાન એટલા બધા ખુશ થઈ ગયા તો મને કહે ઓહો તે તો બહુ સારી રસોઈ બનાવી. મેં કીધું હું તમારી વહુ છું તો તમારે હાટું જ બનાવવું ને. યજ્ઞશિષ્ટાશિન સંતો મુચ્યંતે સર્વક્લેશે ભૂજંતે તે ત્વધમ પાપા એ પ્રતન્યાત્મ કારણાત યત કરોસી યદાસ્નાસી યજ્જુર્હોસી દદાતિ યત તપસ્યસી કૌંતેય તત્પુરુષોમદર્પણમ અહમ વૈશ્વાનરો ભૂત્વા પ્રાણીનાદેમાશ્રિતમ પ્રાણાપાન સમાયુક્તમ પ્રચાન્યનમ ચતુર્વિધમ ઓમ સહનાવવતુ સહનો ભુનક્તુ સહ વીર્યમ કરવાવહે તેજસ્વિનાવધિતમસ્તુ મા વિદ્વિષાવહે. ઓમ શાંતિ શાંતિ. આવું કહીને મેં મારા ઠાકોરજી એવા મારા વરને મેં જમાડ્યા છે. તદિવ્યમ વસ્તુ ગોવિંદ તોભ્યમ સમર્પયતે. તારું દીધેલું છે તને હું આપું છું, તું ખા, તને બહુ મજા આવશે. ગુવારનું શાક ને ઘઉંની રોટલીને હાથે છાશ. જય શ્રી કૃષ્ણ.